નમસ્કાર દર્શક મિત્રો, હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. મિત્રો, શિયાળાની સુંદર શરૂઆત થઈ ચૂકી છે. વાતાવરણમાં પ્રસરતી ઠંડી આપણી અંદર પર તાજગી અને ઉર્જા ભરી દે છે. મોસમ જ્યારે બદલાય છે ત્યારે આપણી અંદર પર કંઈક નવું ઉદ્ભવે છે. નવા વિચારો, નવા સંકલ્પોનો સંચાર થાય છે અને આમ ઋતુ સાથે, કુદરત સાથે આપણું તન અને મન તાદાત્મ્ય સાધે છે. તો ચાલો કંઈક નવીન અને સકારાત્મક કરવાના સંકલ્પ સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. સાવજ, કેસરી, હરી, ડાલામથ્થો, કેટલા બધા નામોથી આપણે સિંહને ઓળખીએ છીએ. ગીર અને સાસણ એ વર્ષોથી સિંહ દર્શન માટેના પ્રખ્યાત સ્થળો છે અને હવે ધીરે ધીરે આમાં નવા સ્થળો ઉમેરાતા જાય છે. સિંહ દર્શન માટેનું આવું જ એક નવું સ્થળ એટલે બરડો ડુંગર. દેવભૂમિ દ્વારકાથી નજીક આવેલ હું છું બરડો હિલ. શતાબ્દીઓથી ઊભેલો ગુજરાતનો એવો પહાડ કે જેના મસ્તક ઉપર વહેલી સવારની પહેલી કિરણોથી અભિષેક થાય છે તો ચરણોમાં કિલગંગા નદીનો સ્પર્શ થાય છે. મારી શિલાઓમાં છુપાયેલ છે ઇતિહાસ અને મારા જંગલોમાં થાય કુદરતનો વાસ. જેની સાક્ષાત અનુભૂતિ કરાવતું સ્થાન એટલે बरडा वन्य जीव अभयारण्य. समुद्र से नज़दीकी होने की वजह से बरडा वन्य जीव अभयारण्य की जो वानस्पतिक जैव विविधता है, बरडा वन्य जीव अभयारण्य पर्वतीय क्षेत्र है, तो यहाँ पे लोगों को ना केवल जैव विविधता बल्कि भौगोलिक विविधता भी देखने को मिलती है. और बरडा वन्य जीव अभयारण्य जैसा आप सभी जानते हैं, गुजरात सरकार और गुजरात वन विभाग के द्वारा एशियाई सिंहों के संरक्षण के लिए एशियाई सिंहों का दूसरे घर के रूप में इसको मान्यता दी गई है. 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ આ જંગલ મારું હૃદય છે અને તેમાં વસતી જીવસૃષ્ટિ જ મારો ધબકાર. કારણ કે આ જંગલ માત્ર વૃક્ષોની ગોઠવણી નહીં પરંતુ જીવનની સંપૂર્ણ સંરચના છે. અહીં પક્ષીઓનો કલરવ, નદીઓનું સંગીત અને પવનનો સ્પર્શ જ મારા શ્વાસોશ્વાસ છે. અહીંયા આવીને તો અમારો નજારો જ આખો બદલી ગયો છે, કેમ કે એટલા મોટા મોટા પર્વતો છે કે અમે એડવેન્ચર કરવા માટે એટલા હતા, એક્સાઇટમેન્ટ હતા અને વર્લ્ડ વાઇડ લાઈફ એટલી મસ્ત છે કે અહીંયા જોઈને તમે તો બધો નજારો જ ભૂલી ગયા છે. અને પોરબંદરથી નજીક આ બરડા ડુંગર એકવાર બધાને વિનંતી છે કે આ જોવા જેવો છે. સરસ મજાનું પાણી, ઝરણા વહે છે, મંદિર આલીશાન છે અને વનસ્પતિઓ તો જાત જાતની છે. नेचर लवर माटे, एडवेंचर माटे आ लोगों माटे खूब ज सरस मजानु आ स्थल छे. बरडा वन्य जीव अभयारण्य में सफारी के दौरान जो पर्यटक हैं उनको क्रोकोडाइल, टॉर्टॉइस, सांबर डियर, स्पॉटेड डियर जैसे प्राणियों की साइटिंग हो जाती है. लायन की साइटिंग, लायन का मूवमेंट कीलगंगा नदी के जो वैली है उसमें होता है और वहाँ पे उसकी साइटिंग की जा सकती है. साथ ही साथ बरडा में अनेक प्रकार के पक्षी जैसे ब्लैक ड्रोंगो, ग्रीन बी ईटर, पेंटी स्टोर्क ये भी पाए जाते हैं. बरडा में जैसा आप जानते हैं 143 साल के बाद शेर का जो है पुनः आगमन हुआ है. साल 2023 के जनवरी महीने में एक नर एशियाई शेर कुदरती तरीके से बरडा अभयारण्य में आ गया. आज की तारीख में बरडा में कुल 6 एशियाई शेर और 2 उनके बच्चे ये हैं. उनमें से एक नर एशियाई शेर है और 5 मादा एशियाई शेर हैं. और बरडा वन्य जीव अभयारण्य में जैसा कि हम देख पा रहे हैं वो शेरों के लिए काफ़ी अनुकूल जगह है. મારી વિશાળતા જોઈ ડરવાની, ગભરાઈને દૂર રહેવાની જરૂર નથી. હું તમારો મિત્ર છું, તમારું રક્ષણ કરતા છું.
તમે કુદરત સાથે એકાત્મ થવા માંગો છો તો મારી પાસે આવો. હું તમને બતાવીશ કે જીવન કેટલું સુંદર અને અમૂલ્ય હોઈ શકે. તમને મારા સુધી આવવામાં કોઈ મુશ્કેલી ન થાય તેની તમામ વ્યવસ્થા માટે ખડે પગે છે બરડા વન વિભાગ. અંદાજે 200 કિલોમીટરના એરિયામાં પથરાયેલા આ બરડાના જંગલમાં અનેક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે અને 28 કિલોમીટરનો જે સફારીનો રૂટ છે તેમાં પ્રવાસીઓ જીપ્સીમાં બેસીને આનંદ માણી રહ્યા છે. ત્યારે કહેવું પડશે કે એકવાર તો બરડા સફારીની મુલાકાત લોકોએ લેવી જ પડશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે હનીફ ખોખર, બરડો ડુંગર, પોરબંદર. મિત્રો, વાંસમાંથી ફર્નિચર, ઝૂલા, ઘર ડેકોરેશનની આઇટમ, શાક, અથાણું કે બીજી ઘણી વસ્તુઓ બનતી તમે સાંભળી હશે કે જોઈ હશે. પણ વાંસનો ઉપયોગ હવે લોકો પોતાના પહેરવેશ માટે પણ કરે છે. સાચું નથી લાગતું ને? ચાલો આજે તમને જણાવીએ વાંસના ઉપયોગથી વિકસી રહેલ ફેશન માર્કેટ વિશે. अभी जो फ्यूचर है सस्टेनेबल, गो ग्रीन, तो वही इनिशिएटिव से मुझे ऐसा लगता है कि ये जो अभी है ये फ्यूचर है कि आप अपने एनवायरनमेंट को ध्यान में रखते कि अपन ऐसा इतना एनवायरनमेंट पॉल्यूट हो रहा है, सो व्हाई नॉट टू टेक अ स्टेप, इनिशिएट एंड उनसे ये सीखो कि कैसे अपन को ना एक हेल्दी लाइफस्टाइल एक लेना है. तो हेल्दी लाइफस्टाइल खाली योगा से नहीं होता है या मे बी हेल्दी मेडिकेशनल में से भी आपको ऐसा नहीं कि आपको एक खाली योगा रिलेटेड होता है, तो एक क्लोथिंग रिलेटेड भी होता है. દરેક વસ્તુમાં નવીનતા એ જ છે ગુજરાતીની વિશેષતા. ફેશન ફક્ત સ્ટાઇલ માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ સુરક્ષિત હોવી જોઈએ. આ વાતને ચરિતાર્થ કરવા માટે ગુજરાતમાં વિકસી રહ્યો છે વાંસમાંથી તૈયાર થતો કાપડ ઉદ્યોગ, જેમાંથી ટ્રેન્ડ મુજબ રેડીમેડ કપડાં બનાવી સુરતની ફેશન ડિઝાઇનર સાક્ષી ગોયલ લોકોને કમ્ફર્ટ સાથે નવો લુક આપી રહ્યા છે. फैशन क्या होता है, बाहर से ग्लैमर लगता है, लेकिन किसी को ये नहीं पता कि बैक एंड में क्या चीज़ें हो रही है. तो जब मैंने बैक एंड देखा कि हर प्रोसेस में अपने केमिकल्स यूज़ हो रहे हैं, तब मुझे उस दिन से लगा था कि कुछ ऐसा मुझे क्रिएट करना है जो लोग एक कॉन्फिडेंटली पहने और ऑर्गेनिक, जब लोग खाते तो पहनते ऑर्गेनिक क्यों नहीं है. तो ये क्वेश्चन हमेशा मेरे माइंड में रहता था उस टाइम से. तो तब मैंने रिसर्च स्टार्ट किया. तो रिसर्च मैंने जाना कि उस टाइम पे काफ़ी प्लांट बेस्ड फाइबर होते हैं जो अपन उससे भी फैब्रिक अपन बना सकते हैं और डेवलप करके एक डिज़ाइंस क्रिएट कर सकते हैं. उसके बाद फिर ये था कि ठीक है, बैम्बू से जो मटेरियल होता है, बैम्बू ऐसा मटेरियल है जो बहुत कंफर्टेबल है, मतलब अगर आप पहनते भी हो तो ऐसा लगता है एकदम लाइट वेट है. सो उधर से हमारी जर्नी स्टार्ट हुई थी और हमने उधर से फैब्रिक बनाना, डेवलप करना और फिर उसको डिज़ाइन में कन्वर्ट करना स्टार्ट किया था. વાંસના કપડામાંથી સાડી, કુર્તી, શર્ટ, ફોર્મલ જેવી અનેક વેરાયટી બનાવી સાક્ષીએ લોકોને ઓર્ગેનિક ફેશન માટેના અનેક ઓપ્શન આપ્યા છે. આ સ્ટાર્ટઅપ થકી તેમને એક વર્ષમાં 17 લાખનું ટર્નઓવર થયું છે અને સિલાઈ બાદ વધતા વેસ્ટ કાપડમાંથી જ્વેલરી બનાવવાનું પણ શરૂ કર્યું છે. કમ્ફર્ટેબલ બી છે ને લાઇટ વેઇટ બી છે. સો એમ ઇચીનેસ કે એવું કંઈ નહીં મળે. સો હવેના જેન્સી જનરેશન છે તેને લાઈક વધારે કમ્ફર્ટેબલ ને ઓવરસાઇઝ કપડાં ગમતા છે જે અહીંયા મળતા છે. આપણે ત્યાં ગરમ ને ભેજવાળું વાતાવરણ છે એટલે ઉનાળાના સમયમાં જ્યારે પરસેવાનું પ્રમાણ વધારે હોય તો જે કોટન ફાઇબર અથવા તો જે પ્લાન્ટ બેઝડ ફાઇબરમાંથી જે કપડાં બને તો એમાં પરસેવો ને એ બધું સુકાવાની પ્રક્રિયા વધારે સારી રીતે થાય. ને જે સિન્થેટિક કપડાં પહેરવાનો ટ્રેન્ડ છે લોકોની ટેવ, એના લીધે હાલમાં ચામડી પર ફૂગની દરાજનો ચેપ જે બહુ કોમન છે એ જો ઓર્ગેનિક ને પ્યોર કોટન બેઝડ કપડાં પહેરવામાં આવે નેચરલ ફાઇબરનું તો એનું પ્રમાણ ઘટી શકે. પરંપરાને જો ટ્રેન્ડ સાથે પીરસવામાં આવે તો તે પારસ બની જાય. વર્ષોથી વાંસમાંથી જ પોતાની જિંદગી જીવતા વનવાસી તેમજ હેન્ડવર્ક કરતા ગ્રામવાસીઓને પણ આ નવી સફર એવી ફળદાયી નીવડી રહી છે કે સૌ કોઈને ફાયદો થઈ રહ્યો છે. और जो डाइंग होता है तो ये सब हाथ के चीज़ें होती है, हाथ की कारीगरी होती है. जो ये वुमेंस होती है, लाइक गांव में जो विलेज में जो वुमेंस वगैरह है, तो उनको रोज़ की जो रोज़गारी जो चीज़ें होती है तो उनको हम लोग ऐसे हेल्प करते ताकि उनको रोज़ का काम मिले. तो ऐसे हमारे साथ काफ़ी वुमेंस है, जो काफ़ी लोग जो है जुड़े हुए हैं, वुमेंस भी मेंस भी, इसका काफ़ी लोग हमारे साथ जुड़े हुए हैं जिसको एक हेल्प भी होता है और हम लोग चाहते हैं कि एक अच्छा एनवायरनमेंट भी उनको मिले काम करने के लिए.
બાંબુમાંથી તૈયાર થતા આ કાપડને લોકો એટલા પસંદ કરી રહ્યા છે કે એકવાર પહેર્યા બાદ પોતાના કબાટમાં ઓર્ગેનિક વેર જ રાખવાનું પસંદ કરે છે. लाइक बच्चों के लिए जो पेरेंट्स होते हैं वो बहुत कंसर्न हो गए कि मेरे बच्चों को कम से कम बैम्बू रिलेटेड क्लोथ्स और कंफर्टेबल जो किड्स को एकदम स्किन फ्रेंडली प्रोडक्ट्स वो लोग पहनाएं, जहाँ पे लोग अभी कंफर्टेबल प्रीफर करें कि उनको कुछ ऐसा रिलैक्सेशन क्लोथिंग मिले ताकि वो लोग काम में भी जा रहे हैं, वर्क में भी जा रहे हैं अपने प्लेस में, तो उनको एक रिलैक्सेशन मिले और उनका प्रोडक्टिविटी इंक्रीज हो. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. એક કલાકાર જેની પેન્સિલના દરેક સ્ટ્રોકમાં જીવન ધબકે છે. ભારતથી અમેરિકા સુધી લાઈવ સ્કેચિંગ થકી જેણે જાદુ સર્જ્યો છે. આ કલાકાર ધ્રુવના 10 વર્ષના તમામ કામો અને પેઇન્ટિંગ્સનું એક ખાસ પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાયું હતું. આવો જાણીએ પેન્સિલ અને કેનવાસ દ્વારા કલાનું આ જાદુ પ્રસરાવતા આ ખાસ કલાકાર ધ્રુવની આ કલા યાત્રા વિશે. એક કલાકાર પોતાની કલાને હંમેશા સર્વોપરી માને છે. એવી જ રીતે કોઈ ચિત્રકારના ચિત્રો પણ તેના માટે અમૂલ્ય છે. પણ આપે ક્યારે વિચાર્યું છે આ ચિત્ર પાછળ તેણે કેટલો પરિશ્રમ કર્યો હશે? લગભગ બહુ ઓછા લોકો એ કલા પાછળની કથાને આંકી શકે છે. એક ચિત્રકાર માટે સ્કેચિંગ કરવું એ કોઈ સરળ વાત નથી, કારણ અહીં માત્ર લાઇન સ્ટ્રોક્સ નહીં પરંતુ લાગણીઓની ગહનતા પણ ચરિતાર્થ થાય છે. શેડ્સ અને ટેક્સચરથી કાગળ પર ઉભરાતી કલા માનવીના વિચારોને પ્રસ્તુત કરે છે. આ વિચારોની પ્રસ્તુતિ અને ખાસ સ્થળોની અનુભૂતિ જોવા મળે છે લાઈવ સ્કેચ આર્ટિસ્ટ ધ્રુવ પટેલની કલામાં. દરેક છોકરાને એકદમ બહુ આવડતું નથી હોતું, એક્સેપ્ટ કે કોઈ ટ્રેનિંગ કરીને આવેલું હોય અને પછી એ ધીરે ધીરે શીખે મારી પાસે કે હું એમની પાસે કંઈ કામ કરાવું કેવી રીતે. સો આઈ હેવ ઓબ્ઝર્વ ધ્રુવ હેઝ ઓબ્ઝર્વ સો મેની થિંગ્સ in variation ways કે ક્યાં લાઇનનો ઉપયોગ કેવી રીતે કરવાનો, શેડ કેવી રીતે કરવાનું છે, એનું ટેક્સચર કેવી રીતે લાવવાનું છે અને આખી વસ્તુને કેવી રીતે ડ્રો કરવાની છે. સો લેટર નોટ ઇન રિયલી ઇન ફર્સ્ટ યર બટ લેટર હી લર્ન સો મેની થિંગ્સ ટુ એક્સપ્લોર ઇન સચ અ વે કે એ દરેક વસ્તુને લઈને આવીને આ એક્ઝિબિશન સુધી પહોંચ્યો. અને એનું એક બહુ જ સારું છેલ્લા 8-10 વર્ષનું આપણે એમ કહીએ છીએ કે ઓબ્ઝર્વેશન, પણ ઓબ્ઝર્વેશનની સાથે એની સમજ, દરેક વસ્તુની સમજ, કારણ કે કોઈ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાથી બધી વસ્તુ નથી આવતી, એમાં ઘણી બધી વસ્તુઓ છે જે એક વસ્તુ કરતાં એ ઘણી વસ્તુઓનું સમન્વય સાથે થાય છે, જે ધ્રુવનું આ એક્ઝિબિશનમાં મેં જોયું અને એ ખરેખર બહુ સરસ છે. ધ્રુવ લાઈવ સ્કેચિંગ દરમિયાન ફક્ત પેન અને પેન્સિલની સાથે કોલસાનો પણ ઉપયોગ કરે છે. અમદાવાદમાં ધ્રુવ પટેલે તેમના 10 વર્ષમાં તૈયાર કરેલા ચિત્રોને લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ એક્ઝિબિશન મેં 3 થી 4 ડિફરન્ટ મીડિયમમાં ડિવાઈડ કર્યું હતું. તો પહેલું મીડિયમ હું યુઝ કરતો હતો વોટર કલર્સ. તો વોટર કલર્સ યુઝ કરતાં મેં 2 ટેગબોર્ડને ડિવાઈડ કર્યા અને પછી એ કલર કોડેડને બ્રેક કરવા માટે મેં ચારકોલ અને એ મીડિયમથી હું યુઝ કરતો હતો સ્કેચીસને. અને પછી ધીરે ધીરે હું બહુ જ બધા મીડિયમ્સ મિક્સ કરવા લાગ્યો, ચારકોલથી લઈને પેન્સિલ્સથી લઈને ગ્રેફાઇટથી લઈને. પછી મેં 3 મીડિયમ યુઝ કર્યા. પછી પેન હતું અને પછી મેં ડિફરન્ટ પેનને યુઝ કર્યું. જેમ કે અગર વ્હાઇટ પેપર છે તો હું બ્લેક પેન યુઝ કરતો હતો અને પછી હેન્ડમેડ પેપર હતું તો હું વ્હાઇટ પેન કાં તો પછી બ્રાઉન કાં તો ડિફરન્ટ મીડિયમ યુઝ કરીને હું એ સ્કેચીસ બનાવતો હતો. જે વિદ્યાર્થી કોલેજમાં સ્કેચિંગના વિષયમાં નાપાસ થયો હતો, આજે એ જ વિદ્યાર્થી લાઈવ સ્કેચિંગ કરીને પોતાની નિષ્ફળતાને સફળતામાં રૂપાંતરિત કરતો જોવા મળ્યો. અને એ વિદ્યાર્થી છે ધ્રુવ પટેલ. જ્યારે આપણે સ્કેચ કે કંઈ પણ વસ્તુ ડ્રો કરીએ છીએ ને તો એ વસ્તુ જેવી દેખાય છે એવી ને એવી બનાવવાનો એનો પ્રયત્ન ક્યારેય હોતો નથી. એ પ્રયત્ન એવો હોય છે કે મને એ વસ્તુમાં શું દેખાય છે. એટલે બેઝિકલી એના જે કેરેક્ટર્સ હોય છે, એનું જે
એ કેટલા વર્ષ જૂની વસ્તુ છે કે કોઈ બિલ્ડિંગ છે સપોઝ, તો એ બિલ્ડિંગ કેટલા વર્ષ જૂનું છે, તો એનું એ કેરેક્ટર શું છે ને, અને હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ શું એમાં ઓબ્ઝર્વ કરું છું ને એ વધારે મહત્ત્વનું છે. જેમ ધ્રુવના જેટલા બી પેઇન્ટિંગ્સ છે કે સ્કેચીસ છે, એમાં એક એનું અલગ કેરેક્ટર્સ એ ઓબ્ઝર્વ કરે છે, એની ફસાડ્સ છે, એના ડેપ્થ છે, તો એના ઉપરથી મને જ્યારે બી સ્કેચ જોઉં એટલે ખબર પડે છે કે આ ધ્રુવે બનાવેલું છે. એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ આર્ટિસ્ટ દરેકની એક પોતાની અલગ ઇન્ડિવિજ્યુઆલિટી હોય છે ને એને અલગ ઓબ્ઝર્વેશન્સ હોય છે. કોઈ બી સ્કેચ કરવા માટે તમારે ગભરાવાની જરૂર નથી. યુ જસ્ટ હેવ ટુ લાઈક સ્ટાર્ટ કરો, તમે ત્યાં જાઓ, તમે કમ્પોઝિશન જોવો અને સ્ટાર્ટ કરો. તમે એટલીસ્ટ સ્કેચ કરવાનું સ્ટાર્ટ કરશો અને પછી તમને ખબર પડશે કે કઈ રીતનું તમારે ચેન્જ કરવું છે અને કઈ રીતની લાઇન ક્વોલિટી ચેન્જ કરવી છે. એટલે બહુ બધા આસ્પેક્ટ છે એમાં. તો એ આસ્પેક્ટને લઈને એક આસ્પેક્ટને લઈને તમે પછી તમારો જ સ્કેચ એનાલાઇઝ કરીને ફરીથી ત્યાં બેસીને 1, 2, 3 કલાક શાંતિથી ત્યાં બેસીને સ્કેચ તમે ટ્રાન્સફોર્મ કરી શકો છો. યુ જસ્ટ હેવ ટુ મેક ઓલ ધ સ્કેચીસ, ખાલી બનાવતા જાઓ. એટ ધી એન્ડ તમારી જોડે 10થી 15 સ્કેચીસ હશે અને 10થી 15માં ભલે 1 અને 2 સારા હશે, પણ તમને તમારી જર્ની અને ટ્રાન્સફોર્મેશન દેખાશે. તો એ જ તમારું પ્રોગ્રેસ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. મિત્રો, ઘણીવાર આપણી પાસે કંઈક એવી મૂલ્યવાન ચીજ હોય છે જેને પૈસાથી તોલી શકાતી નથી. આવી જ વાત છે એક સાંઢની. મજબૂત શરીર, શિરે મુકુટ સમાન શિંગડા એને ખાસ બનાવે છે. તેનો રાજસી ઠાઠ છે અને ઊંચો ભાવ છે અને સૌ ગ્રામજનોનો તે પ્રિય છે. આવો જાણીએ વિશિષ્ટ ગુણવત્તા ધરાવતા આ સાંઢ વિશે. આજે આપણે વાત કરીશું જૂનાગઢના ઇટલી ગામના ખેડૂતના સાંઢની. નામ છે કાનો, જેને આજુબાજુના ગામોમાં વિશેષ ઓળખ મળી છે. કાનો ગીર ગાય નસલનો એક અનોખો સાંઢ છે, જેના વિશે કહેવામાં આવે છે કે તે ગીરની પરંપરાગત નસલના સાચા ગુણોને અનુરૂપ છે. એની 5 વર્ષ ઉંમર કમ્પ્લીટ થયા છે અને ગુજરાત સિવાય અન્ય આખા ભારતમાં તેમજ અન્ય આઉટ સ્ટેટ ગણીએ તો બેંકોક અને 1-2 આઉટ કન્ટ્રીમાં પણ એમના સીમેન અહીંયાથી ગયેલ છે. અને હાલમાં પૂરા ભારતભરની અંદર એમના વાછરુનો ઉછેર સારી રીતે થઈ રહ્યો છે. એકદમ લાલ દેશી ગાયોમાં પણ 80% ફૂલ્ટ ઉપર રિઝલ્ટ આવેલ છે. જાય 20-30% ગાય ઉપર પણ જાય. મા બાપ બંનેની 7-7 પેઢી ડિપેન્ડ કરે, પણ વધુ પડતા આપણે બુલ ઉપર રિઝલ્ટ આવેલ છે. અને મુખ્ય વાત તો એની લંબાઈ ઊંચાઈ ને જે શરીરની કદકાઠી છે એ બધા ફૂટ ઉપર આવેને કારણે ખાસ લોકપ્રિય છે. અને ખાસ તો એમનો ખૂબ જ ભાગ્ય જોવા મળતો સફેદ લીલો કલર. અને આ 5 વર્ષની ઉંમરે ખૂબ જ વિશાળ એમ કહીએ તો એક હાથી જેવું એનું શરીરની બનાવટ બાંધો. એમના હિસાબે ગુજરાત તેમજ અન્ય આખા ભારતભરમાં ખૂબ જ લોકપ્રિય છે. કાનોના શરીર પર તેજસ્વી સફેદ ધબ્બાવાળી ચામડી, મજબૂત માળખું અને શોખી પ્રકૃતિ ગીર નસલના શ્રેષ્ઠ ગુણો દર્શાવે છે. તે માત્ર સામાન્ય સાંઢ જ નથી, તે ગીર નસલના ભવિષ્ય માટે મહત્વનો સહયોગી છે. માવજતની વાત કરીએ તો મુખ્યત્વે ખોરાકમાં લીલો સૂકો ચારો, બાદમાં 3 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી, ને ઉપરથી આપણે ખાણદાણની વાત કરીએ તો નાનપણમાં એને અમે જેમ આપણે ફણગાવેલા ચણા છે, મગ, અડદ છે એ બધું આપતા. બાદમાં એની માં સિવાય બીજું 1-2 ગાય તાજી વિયાયેલ ગાય હોય એમનું દૂધ ઉપરથી આપણે આપતા. અને હાલમાં વાત કરીએ તો બધી આપણે ઓર્ગેનિક વસ્તુ ખાણમાં વધુ પડતી ઉપયોગ કરીએ છીએ, જેમ કે દેશી ગોળ, આંબા હળદર, બાદમાં અમુક ઔષધિઓ ચોક્કસ પ્રમાણમાં જેમ કે સફેદ મૂસળી છે એ બધું સપ્રમાણ આપતા હોઈએ છીએ. બાદમાં રોજનું એનું રૂટીન ગણીએ તો સવારે ઉઠીને પહેલાં તો સાફસૂફ કરી બ્રશ મારી અને નવડાવીએ છીએ. ત્યારબાદ આપણે જેમ શિરામણ કરીએ એ જ રીતે એમને ખાણદાણમાં ખાણ, દેશી ગોળ, શુદ્ધ આપણે ઘરના મગફળીનું કડવેલું સિંગ તેલ એનું લાપસી જેવું દાણ બનાવી અને એને ખાણ આપીએ છીએ, જેમ આપણે શિરામણ કરીએ એ રીતે. તરણેતર મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ એક કહેવાય છે. એમનું જે દર વર્ષે આયોજન કરવામાં આવે છે એમાં આપણે હાલમાં જ સંપન્ન થયેલ એમાં લઈ ગયેલ આપણે એમની અંદર રાજ્ય કક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે કાનો. રૂપ, ગુણ, લંબાઈ, ઊંચાઈ જેમની
સંપૂર્ણ કસોટીમાં ખરો ઉતરેલ અને સંપૂર્ણ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે, જેમનું આપને પ્રમાણપત્ર તેમજ 51,000 રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે. માંગણી પણ ઘણી વખત લોભામણી ઓફરો આપીને આપણી આગળથી કરેલ છે. જેની વાત કરીએ તો નાનપણથી 2.5 મહિનાની ઉંમરથી માંડી એના 11 લાખથી માંડીને તેલંગાણાના એક વ્યક્તિ દ્વારા 51 લાખ સુધી કાનાની ઓફર આપણને કરેલ છે. પણ મુખ્યત્વે આપણો ઉદ્દેશ એક જ હતો કે ભાઈ પૈસા છે વસ્તુ તો નાનું ગમે એટલું હોય ખર્ચાઈ જાય, પણ જે બહુમૂલ્ય વસ્તુ કુદરતે આપણે આંગણે મોકલી છે તો આપણે પોતે જ એમની કદર કરી અને સાચવીએ. માટે આપણે કોઈ વેચવાનો કોઈને વિચાર વ્યક્ત કર્યો નથી અને છે પણ નહીં વેચવાનો વિચાર આપણો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખર સાથે ટીમનો રિપોર્ટ. ધૂળ ડેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય. જ્યાં દરેક પ્રસંગને અનુરૂપ સંગીત અને શબ્દ હોય, ત્યાંના નાટકોમાં કેવા કેવા ગીતો હોય તે જાણવા જઈએ અમદાવાદના અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટમાં અને માણીએ ગુજરાતી રંગભૂમિના સદાબહાર ગીતો. 2400 વર્ષ જૂની સંસ્કૃત નાટ્ય શૈલીથી આધુનિક નાટક સુધીની સંગીત સભર યાત્રાનો કાર્યક્રમ, જેમાં ભવાઈ અને જૂની રંગભૂમિના ગીતોની પણ ઝલક માણવા મળી હતી. ગુજરાતી રંગભૂમિ શરૂ થઈ 1853થી, પણ શરૂઆત થઈ પારસી થિયેટરથી. પારસી મંડળી ભેગી થઈ અને એમણે નાટકો શરૂ કર્યા. પણ એનો ગોલ્ડન પીરિયડ કહીએ તો 1920થી 1950 સુધીનો. એ સમયગાળા દરમિયાન લગભગ નાટકમાં કોઈક નાટકમાં તો 25 ગીતો હતા અને એટલા પોપ્યુલર ગીતો હતા કે એને લીધે નાટક હિટ જતું. આપણે જોઈએ છે કે જે ફિલ્મના ગીતો પોપ્યુલર થયા હોય તો એ ફિલ્મ હિટ જતી, એવી રીતે નાટકોના ગીતો જેટલા પોપ્યુલર એટલું જ નાટક વધારે ચાલતું. અત્યાર સુધીમાં લગભગ 75થી 80 જેટલા શો કર્યા છે અને એમાં આજની યુવા પેઢી આ ગીતોને એવું માણે છે કે વાત ન પૂછો. કારણ કે એમણે તો આ જોયું જ નથી કે આ પ્રકારના રંગભૂમિના ગીતો હતા અને આ રીતે આટલા પોપ્યુલર હતા. જે કલ્ચરને આપણા કલ્ચરને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે અને આજની જનરેશન છે જે એને આ જ ટાઈપના સોંગ સાંભળવા જરૂરી છે. બિકોઝ એ ટાઈપના જે આપણી જનરેશન એ ટાઈપના સોંગ્સ, એ ટાઈપનું આપણું કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે એ અત્યારે બહુ લુપ્ત થઈ રહી છે. તો મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે અભિવ્યક્તિ બહુ અલગ જ લેવલનું કામ કરી રહી છે. અભિનય અને ગાયકી બંને એક સાથે જે મંચ પર ભજવાતા એ ગુજરાતી રંગભૂમિમાં સમય સાથે આવા કલાકારો ઘટતા ગયા. રંગભૂમિના સદાબહાર ગીતોમાં આજના આ પ્રકારના જૂજ કલાકારોએ પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. પહેલાં એવું હતું કે પુરુષો સ્ત્રીઓના રોલ કરતા એટલે સ્ત્રીઓને આવવા જ નહીં મળતું, પણ એવું છે કે આ આધુનિક નાટ્ય જગતમાં અમારા જેવી સ્ત્રીઓ જે ગાય છે પણ ખરી અને અભિનય પણ કરે છે, એમને એક સાથે આ બંને અભિવ્યક્ત થવાની એક સરસ તક મળે છે. જેમ એમ કહીએ ને કે જેમ મોતીબાઈ આવતા હશે ને લોકોએ જે ઝીલી લીધા હશે, એમ હું તરઝે થિયેટરમાં અમદાવાદ થિયેટર ગ્રુપમાં આવી અને લોકોએ મને ઝીલી લીધી અને આજે જેટલા પણ ગીત ગાઉં છું એવો સરસ પ્રતિસાદ મળે છે કે મને એમ થાય છે કે ઈશ્વરે મને આ ગીતો માટે જ સર્જી હશે.
સ્વીકારજો ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.